તો અન્ય પણ મહત્વના સમાચાર 31 ડિસેમ્બરની પાર્ટીમાં પોલીસે કડક નિયમો કર્યા છે। શહેરમાં માત્ર 30 અરજી આવી છે, જેમાંથી 20ને મંજૂરી મળી છે। અમદાવાદમાં જિલ્લામાં માત્ર 2 જ અરજી આવી છે। અમદાવાદની ફરતે 300થી વધુ નાના મોટા ફાર્મ હાઉસ આવેલા છે। ફાર્મ હાઉસ પર થતી ખાનગી પાર્ટી પર પોલીસની બાજ નજર રહેશે। તો સિક્યોરિટીથી લઈને પાર્કિંગની જવાબદારી આયોજકોની રહેશે। રોમિયોને પકડવા મહિલા સ્ક્વોડ મેદાને રહેશે। બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરી ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ કરવામાં આવશે। શહેરના મોટા ભાગની પોલીસ રોડ પર સ્ટેન્ડ 2 રહેશે। દારૂ પીનારાની ખેર નથી, 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મનોજ અગ્રાવત જોડાઈ ગયા છે। મનોજ, 31 ડિસેમ્બરને લઈને પોલીસે કડક નિયમો કયા પ્રકારે કર્યા છે તેની જાણકારી આપશો। જે રીતે 31 ડિસેમ્બરની જે ઉજવણીને ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે પોલીસે પણ કમર કસી છે આ જે પ્રસંગને પાર પાડવા માટે। તેમાં ખાસ કરીને મોટા ભાગની જે શહેરની પોલીસ છે તેને રોડ ઉપર ઉતારવામાં આવશે। ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાશે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ વખતે પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ક્લબ હાઉસ માટે એક સૌથી વધુ કડક નિયમો બનાવ્યા છે કે જે પણ કોઈ એન્ટ્રી લે તેની ઓળખ કાર્ડનો જે પુરાવો છે તે જરૂર છે, જેને કારણે હવે આયોજકો છે ત્યાં પોલીસની કડાકૂટમાં પડવા માંગતા નથી। દર વખતે 50 થી 100 જેટલા પાર્ટી પ્લોટ જે ફાર્મ હાઉસની મંજૂરીની માટેની અરજી આવતી હોય છે, આ વખતે માત્ર 30 આવી હતી, તેમાં પોલીસે 20ને જ મંજૂરી આપી છે। રહી વાત અમદાવાદ જિલ્લાના હાઈવેની, તો અમદાવાદ જિલ્લાની હાઈવેમાં 300 થી વધુ નાના પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ છે। તે લોકો પણ મોટી સંખ્યામાં અરજી કરતા હોય છે। જો કે આ વખતે પણ તેમણે આ કોડાકૂટમાંથી પડવાનું ટાળ્યું છે। માત્ર 2 જ અરજી જિલ્લામાં આવી છે। આમ જે પોલીસે કડક જે નિયમો બનાવ્યા છે તેને કારણે આયોજકોએ હવે પાર્ટી કરવાનું માંડી વાળ્યું છે। જોકે પોલીસે જે રીતે સૌથી મોટો દારૂબંધીના જે અમલની વાત છે તેને પાર પાડવા માટે બ્રેથ એનાલાઇઝરની ટીમો અલગ અલગ બનાવી છે। રોમિયોને ઝડપી પાડવા માટે મહિલા સ્ક્વોડની રચના કરવામાં આવી છે અને તમામ લોકોને આજ રાત સાંજથી તમામ લોકોને સ્ટેન્ડ 2ના આદેશ કરવામાં આવશે। જી મનોજ, જાણકારી બદલ આભાર।